પાપ મોચની એકાદશી પર એક વસ્તુ જરૂર ખાઈ લો. અચૂક મહાઉપાય. જન્મોના પાપ અને કષ્ટમાંથી મળશે મુક્તિ. અપાર ધનનો થશે વરસાદ. ભક્તો, શું તમે જાણો છો કે તમારા જીવનમાં જે અચાનક બીમારીઓ આવે છે, જે પૈસા આવતા આવતા રોકાઈ જાય છે, અથવા ઘરમાં હંમેશા એક અજાણી ઉદાસી છવાયેલી રહે છે, તેનું અસલી કારણ શું છે? આ તમારા આ જન્મના નહીં, પણ પાછલા અનેક જન્મોના એ સૂક્ષ્મ પાપો છે જે પડછાયાની જેમ તમારો પીછો કરી રહ્યા છે. પરંતુ બ્રહ્માંડના સૌથી રહસ્યમય અને શક્તિશાળી દિવસોમાંનો એક એટલે પાપ મોચની એકાદશી. આ એ તિજોરી છે જેની ચાવી ફક્ત એક ખાસ વસ્તુ ખાવામાં છુપાયેલી છે. એક એવી વસ્તુ જેને જો સાચા સમય અને સાચી વિધિથી ગ્રહણ કરવામાં આવે તો સદીઓના શ્રાપ તૂટી જાય છે અને સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરનો રસ્તો શોધી લે છે. પરંતુ સાવધાન, જો તમે આ દિવસે એ ભયંકર ભૂલ કરી દીધી જે આજકાલ દરેક બીજી વ્યક્તિ કરી રહી છે, તો આ એકાદશીનું પૂરેપૂરું પુણ્ય એક ક્ષણમાં ભસ્મ થઈ શકે છે. એ ભૂલ કઈ છે અને એ રહસ્યમય વસ્તુ કઈ છે જે તમને કરોડપતિ બનાવી શકે છે? આ બધું આ પ્રવાસમાં ખુલશે. દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે, પૂજા કરે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો લોકોને તેનું પૂરેપૂરું ફળ કેમ નથી મળતું? કેમ લોકો વર્ષો સુધી વ્રત કર્યા પછી પણ ત્યાંના ત્યાં જ ઊભા રહે છે? આનો ઉત્તર આપણા પ્રાચીન ગ્રંથ ભવિષ્ય પુરાણના એક એવા પાનામાં દબાયેલો છે જેને બહુ ઓછા લોકો સમજી શક્યા છે. પાપ મોચની, જેમ કે નામથી જ સ્પષ્ટ છે, પાપોને જડમૂળથી ઉખાડી ફેંકનારી શક્તિ. આ ફક્ત ઉપવાસનો દિવસ નથી, આ એક ખગોળીય સમય છે જ્યારે ભગવાન વિષ્ણુની ઉર્જા પૃથ્વી પર સૌથી વધુ જાગૃત હોય છે. હું તમને એ ચમત્કારી વસ્તુ ખાવાનો ઉપાય બતાવીશ જેણે અનેક લોકોના જીવનમાં રાતોરાત ચમત્કાર કર્યા છે. પરંતુ તે પહેલાં તમારે એ શ્રાપ વિશે જાણવું પડશે જે અજાણતા તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. એ રહસ્ય જે એક અપ્સરા અને એક મહાન ઋષિની વાર્તામાં છુપાયેલું છે અને જેનો સીધો સંબંધ આજની તમારી મુશ્કેલીઓ સાથે જોડાયેલો છે. કલ્પના કરો એક ગાઢ જંગલની, જ્યાં ચિત્રરથ નામનું એક રહસ્યમય વન હતું. આ વનમાં ચારે બાજુ દેવતાઓના ફૂલો ખીલતા હતા. ત્યાં મેધાવી નામના એક ખૂબ જ તેજસ્વી મુનિ તપસ્યા કરી રહ્યા હતા. તેમનું તેજ એટલું વધી ગયું હતું કે સ્વર્ગના રાજા ઇન્દ્રનું સિંહાસન પણ ડોલવા લાગ્યું હતું. ઇન્દ્રને લાગ્યું કે ક્યાંક આ મુનિ સ્વર્ગ પર અધિકાર ન કરી લે. ઇન્દ્રએ મુનિની તપસ્યા ભંગ કરવા માટે મંજુ ઘોષા નામની એક અત્યંત સુંદર અપ્સરાને ધરતી પર મોકલી. મંજુ ઘોષા જ્યારે એ વનમાં પહોંચી તો મુનિના તેજ આગળ તે ધ્રુજવા લાગી. પરંતુ તેણે પોતાની કલાઓ અને સંગીતની માયાજાળ બિછાવવાનું શરૂ કર્યું. મુનિ એ સંગીતમાં એવા ખોવાઈ ગયા કે તેઓ પોતાનું તપ ભૂલી ગયા અને મંજુ ઘોષા સાથે ઘણા વર્ષો સુધી માયાની જાળમાં ફસાયેલા રહ્યા. જ્યારે સમય વીત્યો અને મુનિને અચાનક ભાન આવ્યું, ત્યારે તેમને અહેસાસ થયો કે તેમના જીવનની સૌથી મોટી મૂડી, તેમની તપસ્યા, રાખ થઈ ગઈ છે. ક્રોધની જ્વાળામાં બળતા મુનિએ મંજુ ઘોષાને એક એવો શ્રાપ આપ્યો જેણે તેને એક ભયાનક પિશાચીણી બનાવી દીધી. હવે ધ્યાનથી સાંભળો, અહીંથી જ એ રહસ્ય ખુલે છે જે તમારા જીવનની દરેક બાધાને ખત્મ કરી શકે છે. પિશાચીણી બનીને મંજુ ઘોષા તડપવા લાગી. તેણે રડતા રડતા મુનિના પગ પકડી લીધા અને માફી માંગવા લાગી. મુનિનો ક્રોધ શાંત થયો ત્યારે તેમને પણ પોતાના શ્રાપ પર પછતાવો થયો, કારણ કે ક્રોધ કરવો એ પણ એક પાપ હતું. મુનિ પણ પોતાની જ બિછાવેલી જાળમાં ફસાઈ ગયા હતા. ત્યારે તેમના પિતા ચ્યવન ઋષિએ તેમને એક એવો માર્ગ બતાવ્યો જે આજે કળિયુગમાં આપણા સૌ માટે સંજીવની સમાન છે. ચ્યવન ઋષિએ કહ્યું કે જ્યારે ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશી આવશે ત્યારે તે દિવસે કરવામાં આવેલો એક વિશેષ પ્રયોગ જન્મોના પાપોને નષ્ટ કરી દેશે. આ જ પાપ મોચની એકાદશી હતી. આ દિવસે જ્યારે મંજુ ઘોષાએ વ્રત કર્યું અને એક ખાસ ઊર્જાને પોતાના શરીરમાં ગ્રહણ કરી, ત્યારે તેનો પિશાચ યોનિનો શ્રાપ તૂટી ગયો અને તે પાછી પોતાના દિવ્ય રૂપમાં આવી ગઈ. મુનિના પણ બધા પાપ ધોવાઈ ગયા. હવે સવાલ એ ઉઠે છે કે શું આજના સમયમાં આપણે પણ કોઈ શ્રાપથી ઘેરાયેલા નથી? એ શ્રાપ છે ગરીબીનો, એ શ્રાપ છે કલેશનો, એ શ્રાપ છે નિષ્ફળતાનો. આ બધું આપણા જ કર્મોનું ફળ છે અને તેને કાપવા માટે તમારે પણ એ દિવ્ય ઊર્જાને ગ્રહણ કરવી જ પડશે. પરંતુ થોભો, તે પહેલાં તમે એ ચમત્કારી વસ્તુ જાણો, તમારે એ ભૂલોને રોકવી પડશે જે તમારા ઘરની બરકતને રોકી રહી છે. એકાદશીના દિવસે ઘણા લોકો ઘરમાં સાફ સફાઈ તો કરે છે, પણ તેઓ એક એવી જગ્યા ભૂલી જાય છે જ્યાંથી નકારાત્મક ઊર્જા સૌથી વધુ ફેલાય છે. તમારા ઘરનો મુખ્ય દ્વાર.
જો પાપમોચની એકાદશીની સવારે તમારા મુખ્ય દ્વાર પર અંધારું હોય કે ત્યાં ગંદકી પડી હોય તો તમે ગમે તેટલા ઉપાય કરી લો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે. બીજી સૌથી મોટી ભૂલ છે આ દિવસે ક્રોધ કરવો અથવા કોઈનું અપમાન કરવું. જેમ મેધાવી ઋષિએ ક્રોધમાં પોતાનો પુણ્ય નષ્ટ કરી દીધું હતું, તેમજ એકાદશીના દિવસે જો તમે તમારા પરિવારમાં ઝઘડો કરો છો તો તમારા વ્રતનું પૂરેપૂરું ફળ તે જ સમયે નષ્ટ થઈ જાય છે. આ દિવસે કાળા રંગના કપડાં ભૂલથી પણ ન પહેરવા જોઈએ. પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તમારા કપડાથી લઈને તમારા વિચારો સુધીમાં એકાદશીની પવિત્રતા ઝલકવી જોઈએ. હવે સમય આવી ગયો છે એ મહા ઉપાય તરફ વધવાનો. આ કોઈ સાધારણ ઉપાય નથી. આ એક તાંત્રિક અને સાત્વિક પ્રયોગ છે જે સીધા તમારા ભાગ્યના બંધ તાળા ખોલે છે. એકાદશીની સવારે વહેલા ઉઠો. બ્રહ્મ મુહૂર્તનો સમય સૌથી શક્તિશાળી હોય છે. જ્યારે આખી દુનિયા સૂતી હોય ત્યારે બ્રહ્માંડની સૌથી શુદ્ધ ઊર્જા ધરતી પર વહી રહી હોય છે. તે સમયે સ્નાન કરો અને પાણીમાં થોડું ગંગાજળ અથવા હળદર જરૂર ઉમેરો. આ તમારા શરીરના આભામંડળને શુદ્ધ કરે છે. ત્યારબાદ એક શુદ્ધ આસન પર બેસો. સામે ભગવાન વિષ્ણુની એક મૂર્તિ કે તસવીર રાખો. ગાયના ઘીનો દીવો પ્રગટાવો. યાદ રાખો, દીવાની જ્યોતમાં સાક્ષાત અગ્નિદેવનો વાસ હોય છે, જે તમારી પ્રાર્થનાઓને સીધી ભગવાન સુધી પહોંચાડે છે. દીવામાં એક ચપટી હળદર નાખવાનું ભૂલશો નહીં. આ હળદર તમારા જીવનમાં સુવર્ણ એટલે કે સોનાના રૂપમાં ધનને આકર્ષિત કરશે. હવે તમારા મનને બિલકુલ શાંત કરો. જે ક્ષણની તમે રાહ જોઈ રહ્યા હતા તે રહસ્ય હવે તમારી સામે આવવાનું છે. એ ચમત્કારી વસ્તુ જે પાપમોચની એકાદશીના દિવસે તમારા શરીરમાં અમૃતનું કામ કરશે તે કોઈ સાધારણ વસ્તુ નથી. તે ભગવાન વિષ્ણુના પરસેવાથી ઉત્પન્ન થયેલો એક પવિત્ર દાણો અને માતા લક્ષ્મીનું સૌથી પ્રિય તત્વ છે. હું વાત કરી રહ્યો છું કાળા તલ અને શુદ્ધ સાકર મિશ્રીના એ દિવ્ય મિશ્રણની. જી હા, કાળા તલ. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પાપમોચની એકાદશીના દિવસે તલનો પ્રયોગ પાપોને એવી રીતે બાળી નાખે છે જેમ આગ સૂકા લાકડાને બાળે છે. પરંતુ તેને ખાવાની એક બહુ વિશેષ રીત છે. તેની પાછળ ગહન વિજ્ઞાન અને અધ્યાત્મ જોડાયેલું છે, જેને સમજવું ખૂબ જરૂરી છે. તમારે શું કરવાનું છે? એકાદશીના દિવસે સાંજના સમયે જ્યારે સૂરજ આથમી રહ્યો હોય અને રાત આવી રહી હોય એ ગૌધૂલી વેળામાં ભગવાન વિષ્ણુની સામે બેસો. એક કાંસાની અથવા પિત્તળની વાટકી લો. તેમાં થોડું ગાયનું શુદ્ધ દૂધ નાખો. હવે તેમાં 11 દાણા કાળા તલ નાખો અને થોડી સાકર એ મિશ્રી ઉમેરો. સૌથી મહત્વની વાત, તેમાં એક તુલસીનું પાન જરૂર નાખો. તુલસી વગર ભગવાન વિષ્ણુ કોઈ ભોગ સ્વીકારતા નથી. હવે આ વાટકીને તમારો જમણા હાથમાં રાખો. તમારી આંખો બંધ કરો અને એ પરમ શક્તિનું ધ્યાન કરો. તમારા મનમાં એ બધા કષ્ટોને લાવો જેમાંથી તમે મુક્તિ મેળવવા માંગો છો. જો તમે દેવામાંથી પરેશાન હો તો એ દેવું ખતમ થતું અનુભવો. જો શરીરમાં રોગ હોય તો એ રોગને તમારા શરીરમાંથી બહાર નીકળતો જુઓ. પૂરા વિશ્વાસ સાથે ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો 108 વાર જાપ કરો. દરેક જાપ સાથે એ અનુભવ કરો કે તમારી એ વાટકીમાં રાખેલું મિશ્રણ એક ચમત્કારી ઔષધિમાં બદલાઈ રહ્યું છે. જ્યારે તમે જાપ પૂરો કરી લો ત્યારે તે વાટકીને ભગવાનના ચરણોમાં અડકાડો. હવે તે ફક્ત દૂધ, તલ અને સાકર નથી રહ્યા, તે ભગવાનનો પ્રસાદ બની ચૂક્યા છે. તે ઊર્જાનો એક એવો સ્ત્રોત બની ચૂક્યો છે જેમાં બ્રહ્માંડના સકારાત્મક તરંગો સમાઈ ગયા છે. હવે ખૂબ જ શ્રદ્ધા સાથે તે પ્રસાદ ગ્રહણ કરો. જ્યારે તે પ્રસાદ તમારા ગળાથી નીચે ઉતરશે ત્યારે તમને અનુભવ થશે કે તમારી અંદરની બધી નકારાત્મકતા બહાર જઈ રહી છે. કાળા તલ તમારા પાછલા જન્મોના પાપોની અસરને શોષી લે છે. સાકર તમારા જીવનમાં આવનારી ખુશીઓની મીઠાશ દર્શાવે છે અને ગાયનું દૂધ તમારા શરીર અને આત્માને શુદ્ધ કરે છે. આ એક એવો પ્રયોગ છે જે ક્યારેય ખાલી જતો નથી. જે લોકોએ પણ પૂરી આસ્થા સાથે આ પ્રયોગ કર્યો છે તેમના જીવનમાં એવા ચમત્કાર થયા છે જેના પર વિજ્ઞાન પણ હેરાન છે. શું તમે જાણો છો કે તલને આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે? આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો ત્યારે બ્રહ્માંડની રચના સમયે તેમના શરીરમાંથી જે પરસેવાના ટીપા ધરતી પર પડ્યા હતા તેમાંથી જ તલની ઉત્પત્તિ થઈ હતી. તેથી તલમાં સીધો નારાયણનો અંશ હોય છે. જ્યારે તમે પાપમોચની એકાદશીના દિવસે તલને મંત્રોની શક્તિથી અભિમંત્રિત કરીને ગ્રહણ કરો છો ત્યારે તમે સીધા નારાયણની ઊર્જાને તમારા શરીરમાં પ્રવેશ કરાવી રહ્યા હો છો
અને જ્યાં નારાયણની ઉર્જા હોય છે ત્યાંથી દરિદ્રતા, બીમારીઓ અને દુર્ભાગ્ય આપોઆપ ભાગી જાય છે. આ કોઈ અંધવિશ્વાસ નથી, આ ધ્વનિ અને પદાર્થનું એક ઊંડું વિજ્ઞાન છે. પરંતુ આ ઉપાય અહીં પૂરો થતો નથી. એકાદશીનું વ્રત અને ઉપાય ત્યાં સુધી પૂરો નથી ગણાતો જ્યાં સુધી તમે દ્વાદશીના દિવસે સાચા સમયે પારણા ન કરો. બીજા દિવસે સૂર્યોદય પછી સૌથી પહેલાં કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવો અથવા ગાયને ઘાસ ખવડાવો. જો તમે આવું નથી કરતા તો તમારું બધું પુણ્ય કોઈ બીજાને જતું રહે છે. આ એક બહુ મોટું રહસ્ય છે જે ઘણીવાર લોકો નજરઅંદાજ કરી દે છે. દ્વાદશીના દિવસે પારણા કરતી વખતે પણ પોતાના ભોજનમાં થોડા તલ જરૂર સામેલ કરો. આ તમારા ઉપાયને પૂરી રીતે સીલ કરી દે છે, એક કવચ બનાવી દે છે તમારા અને તમારા પરિવારની ચારે બાજુ, જેથી કોઈ પણ ખરાબ નજર કે ખરાબ શક્તિ તમારા ઘરમાં પ્રવેશ ન કરી શકે. જો તમે વિશેષ રૂપે ધનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હો, જો તમારા પર બહુ મોટું દેવું થઈ ગયું હોય, તો આ કાળા તલના ઉપાયમાં એક નાનકડો ફેરફાર કરી શકો છો. સાંજે જ્યારે તમે ભગવાન વિષ્ણુ સામે તે વાટકી રાખો ત્યારે તેની સાથે એક નાનકડું પીળા રંગનું કપડું પણ રાખો. તે કપડા પર એક ગોમતી ચક્ર અને 11 આખા ધાણાના દાણા રાખો. જ્યારે તમે મંત્ર જાપ કરી રહ્યા હો ત્યારે એ માનીને ચાલો કે માતા લક્ષ્મી સાક્ષાત તમારી સામે ઊભા છે. જાપ પૂરો થયા પછી પ્રસાદ ગ્રહણ કરો અને તે પીળા કપડામાં રાખેલા ગોમતી ચક્ર અને ધાણાને બાંધીને એક પોટલી બનાવી લો. આ પોટલીને બીજા દિવસે તમારી તિજોરીમાં અથવા એ જગ્યાએ રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો. તમે જોશો કે થોડા જ અઠવાડિયામાં તમારી પાસે પૈસા આવવાના એવા નવા રસ્તા ખુલશે જેના વિશે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આ ઉપાય ફક્ત પૈસા માટે નથી. આ તમને માનસિક અને શારીરિક બંને પ્રકારના કષ્ટોમાંથી ઉગારે છે. આજના સમયમાં તણાવ અને ચિંતા ઘરે ઘરે જોવા મળે છે. આ બધું શું છે? આ બધું આપણા મગજમાં જમા થઈ રહેલા એ નકારાત્મક વિચારો છે જે આપણા જ ખોટા કર્મોનું પરિણામ છે. જ્યારે તમે એકાદશીના દિવસે ઉપવાસ રાખો છો ત્યારે તમારું શરીર પોતાની જાતને અંદરથી સાફ કરે છે. અને જ્યારે આ શુદ્ધ શરીરમાં તમે ભગવાનના નામથી અભિમંત્રિત એક કાળા તલનો પ્રસાદ નાખો છો ત્યારે તે સીધી તમારા મન પર અસર કરે છે. તમને એવું લાગશે કે જાણે તમારા ખભા પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, દુનિયાનો કોઈ પણ ઉપાય, કોઈ પણ મંત્ર ત્યાં સુધી કામ નથી કરતો જ્યાં સુધી તમારી અંદર અતૂટ વિશ્વાસ ના હોય. તમારે શંકા નથી કરવાની. ભગવાન વિષ્ણુ બહુ દયાળુ છે. તેઓ માત્ર આપણા ભાવના ભૂખ્યા છે. તેઓ એ નથી જોતા કે તમે કેટલું સોનું ચઢાવ્યું. તેઓ એ જુએ છે કે તમે જે તલનો દાણો ચઢાવ્યો છે તેની પાછળ તમારો ભાવ કેટલો સાચો છે. આ જ્ઞાનને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખતા, તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, કારણ કે જ્યારે તમે બીજાનું ભલું કરો છો ત્યારે ભગવાન તમારું ભલું કરવાનો રસ્તો પોતે જ ખોલી દે છે. એક બીજું ઊંડું રહસ્ય હું તમને કહેવા માંગુ છું. એકાદશીની રાત્રે સૂવું ન જોઈએ. તેને જાગરણની રાત કહેવામાં આવે છે. જો આખી રાત ન જાગી શકો તો ઓછામાં ઓછું રાત્રે 12 વાગ્યા સુધી જરૂર જાગો અને ભગવાનના ભજન સાંભળો. રાતના સમયે બ્રહ્માંડની ઊર્જા પ્રવાહ બિલકુલ અલગ હોય છે. તે રાત્રે જ્યારે તમે ધ્યાનમાં બેસશો તો તમને અનુભવ થશે કે તમારી આસપાસ કોઈ દિવ્ય શક્તિ હાજર છે. તો યાદ રાખજો, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આ પાપમોચની એકાદશી કોઈ સાધારણ દિવસ નથી. આ તમારા જીવનનો એ વળાંક હોઈ શકે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મેધાવી ઋષિ અને મંજુ ઘોષાની વાર્તા આપણને એ જ શીખવે છે કે ભલે આપણે ભૂતકાળમાં ગમે તેટલી મોટી ભૂલો કરી હોય, ભગવાન વિષ્ણુના શરણમાં જવાથી દરેક પાપ ધોવાઈ શકે છે. બસ જરૂર છે તો એક સાચા દિલથી માંગેલી માફી અને સાચા ઉપાયની. જ્યારે તમે આ પ્રયોગ કરશો તો બીજા જ દિવસથી તમને તમારી આસપાસની ઊર્જામાં બદલાવ અનુભવાશે. તમારા રોકાયેલા કામ અચાનક બનવા લાગશે. જે લોકો તમારાથી મોઢું ફેરવી ચૂક્યા હતા તેઓ પોતે તમારી પાસે આવવા લાગશે. જો તમને આ માહિતી તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટ્સમાં જય શ્રી નારાયણ લખીને તમારા ભાવ જરૂર વ્યક્ત કરજો.